દર્શક મિત્રો, 4 વર્ષ અગાઉ લાંચ લેવાના મામલામાં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના તત્કાલીન 2 પોલીસ કોન્સ્ટેબલ અને જેઆરડી જવાન સામે ગુનો નોંધાયો. તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા, રાજેશ બારૈયા અને જેઆરડી જવાન રાજેન્દ્ર કુમાર ગઢવી વિરુદ્ધ લાંચ લેવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 4 વર્ષ અગાઉ લાંચ લેવાના મામલામાં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના તત્કાલીન 2 પોલીસ કોન્સ્ટેબલ અને જેઆરડી જવાન સામે ગુનો નોંધાયો. તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા, રાજેશભાઈ બારૈયા અને જેઆરડી જવાન રાજેન્દ્ર કુમાર ગઢવી વિરુદ્ધ લાંચ લેવા મામલે ગુનો નોંધાયો. 17/4/2021ના રોજ કપડવંજની રેલિયા ચેકપોસ્ટ પાસે ઘઉંના કટ્ટા ભરેલી ટ્રક ઝડપી કેસ કરવાની વાત કરી કેસ ન કરવા ₹5 લાખની લાંચની માગણી કરી હતી. ત્યારબાદ રકઝક પછી 1 લાખ લેવાનું નક્કી કરવામાં આવ્યું, જે પૈકી આંગડિયા દ્વારા ₹80,000 અને ફોનપે દ્વારા 10,000 એમ 90,000 લીધા હતા. લાંચની માગણી અને સ્વીકૃત બાબતે થયેલી વાતચીત અને લેવડ દેવડ ફરિયાદીએ પોતાના ફોનમાં રેકોર્ડ કરી હતી. તેની સીડી બનાવી એસીબીમાં રજૂ કરી હતી. ખેડા એસીબીએ તપાસ કરતા લાંચ લેવા બાબતે દસ્તાવેજી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા મળતા ગુનો બનતો હોય ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ ખાતે લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં હકીકત એવી છે કે જે આ ગુનાના મૂળ અરજદાર છે કે તેઓ તારીખ 17/4/2021ના રોજ પોતાની માલિકીની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરીને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી મુંબઈ જતા હતા. તે દરમિયાન ખેડા અને અરવલ્લી જિલ્લાની હદમાં આવેલ રેલિયા ચેકપોસ્ટ કે જે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી છે, ત્યાં તેઓ ટ્રક લઈને પહોંચતા તેમની ટ્રકને આજરોજ જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે, રણજીતસિંહ ઝાલા, રાજેશભાઈ બારૈયા કે જે બંને પોલીસ કર્મચારી છે, અને આરોપી નંબર 3 કે રાજેન્દ્ર ગઢવી કે જે જીઆરડીના સભ્ય છે, તેઓ તેમની ટ્રક રોકે અને ટ્રકના કાગળો અને જે માલ સામાન ભરેલ છે એના કાગળો માંગતા અરજદાર પાસે ન હતા. એટલે આ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી અને કે ગુનો દાખલ ના કરવો હોય તો તે માટે લાંચની માગણી કરતા શરૂઆતમાં 5 લાખ રૂપિયાની લાંચની માગણી કરે. બાદ અરજદારે રકઝક તથા વિનંતી કરતા છેલ્લે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ, જે પૈકી આ ત્રણેય આરોપીએ ભેગા થઈને એક અલગ જ મોડેલ કપડથી અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા, જેમાં 10,000 રૂપિયા ફોનપેના માધ્યમથી મેળવેલા અને બીજા 80,000 રૂપિયા આંગડિયા પેઢી મારફતે કપડવંજ ખાતેથી મેળવ્યા. આમ તેઓએ 10,000 ઓનલાઈન અને 80,000 આંગડિયા પેઢી મારફતે મળી કુલ 90,000 લાંચના નાણાં માંગી અને સ્વીકારેલા. જે અંગેના દસ્તાવેજી પુરાવાઓ તપાસ દરમિયાન મેળવવામાં આવેલા, ટેકનિકલ પુરાવા મેળવવામાં આવેલા, સ્વતંત્ર સાહેબોના નિવેદન લેવામાં આવેલા અને ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે આરોપી તથા અરજદાર તમામના અવાજના નમૂના FSL ગાંધીનગર ખાતે મેળવવામાં આવેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચની માગણી કરેલ હોય અને લાંચ સ્વીકારેલ હોય પુરાવા મળતા આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયાને સદર ગુનાના કામે અટક કરવામાં આવે છે. આરોપી નંબર 1 અને 3 બાબતે આગળની તપાસ ચાલુ છે.